રાધે સ્વાગત છે તમારું મારા કિચનમાં। ગરમીમાં જો વધુ સમય કિચનમાં ન રહેવું પડે અને માત્ર 5 જ મિનિટમાં બની જાય એવા એકદમ ટેસ્ટી એવા શાકની રેસીપી હું આજે તમારી જોડે શેર કરીશ। તો આજે આપણે ઘરના રૂટીન મસાલામાંથી એકદમ ફટાફટ બની જતું પાકા કેળાનું શાક બનાવીશું। આ શાક એટલું બનાવવામાં સહેલું છે કે જેને રસોઈ બનાવતા નથી આવડતી, જેવા કે સ્કૂલ કે કોલેજમાં ભણતા બાળકો પણ એકદમ આસાનીથી બનાવી લેશે અને માત્ર 5 જ મિનિટમાં બની જશે અને સ્વાદમાં તો એકદમ ગજબનું બને છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો ગરમીમાં એકદમ ફટાફટ બની જતું શાક એટલે કે પાકા કેળાનું શાક। તો પાકા કેળાનું શાક બનાવવા માટે મેં 6 થી 7 નંગ જેવા પાકા કેળા લીધા છે અને સાઈઝમાં આ રીતે થોડા મોટા હોય તેવા કેળા લીધા છે। તમારે જે રીતે શાક બનાવવાનું હોય તે રીતે તમારે કેળા લેવાના છે। હવે કેળાની આપણે ઉપરની આ રીતે સ્કીન નીકાળી લઈશું। હવે સ્કીન નીકાળ્યા પછી કેળાને આપણે નાના નાના પીસની અંદર કટ કરવાના છે। તો આ રીતે આપણે નાના નાના પીસની અંદર આપણે કેળાને કટ કરી લેવાના છે। સેમ એ જ રીતે આપણે બધા જ કેળાને કટ કરી અને તૈયાર કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, તમે ઉનાળામાં મળતા એકના એક શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, કાકડી, દૂધી વગેરે શાકભાજી ખાઈને કંટાળી ગયા હોય તો એકદમ ફટાફટ અને ટેસ્ટમાં એકદમ ગજબનું બનતું આ પાકા કેળાનું શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તો સેમ એ જ રીતે મેં બધા જ કેળાને કટ કરી અને તૈયાર કરી લીધા છે। કેળા આપણે ત્યારે જ કટિંગ કરીને રાખવાના છે જ્યારે આપણે તેનું શાક બનાવવાનું હોય। એડવાન્સમાં આપણે વધુ સમય માટે કેળાને કટ કરીને નથી રાખવાના, નહીંતર આપણા કેળાનો કલર ચેન્જ થઈ જશે। હવે આ કેળાને આપણે થોડીક વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું। હવે એક મોટી સાઈઝનું મેં ટામેટું લીધું છે। ટામેટાને આપણે આ રીતે સરસ એવું ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે। તો મેં ટામેટાને કટિંગ કરી અને તૈયાર કરી લીધું છે। હવે એક લીલું મરચું લીધું છે, તેને પણ આપણે સરસ એવું ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે। ટામેટું એડ કરવાથી આપણા શાકનો ટેસ્ટ સરસ એવો ખાટો મીઠો આવશે, તો ટામેટું ચોક્કસથી એડ કરવું ફ્રેન્ડ્સ। આ પાકા કેળાનું શાક મારા હસબન્ડનું સૌથી વધુ ફેવરેટ છે, એટલે વીકમાં એકવાર તો હું પાકા કેળાનું શાક ચોક્કસથી બનાવું છું। તો આ રીતે મેં મરચાંને પણ સરસ એવા ઝીણા ઝીણા પીસની અંદર કટ કરી લીધા છે। હવે એક પેનની અંદર આપણે 3 મોટી ચમચી ભરીને તેલ એડ કરવાનું છે। તેલને આપણે થોડુંક ગરમ થવા દઈશું। તેલ આપણું થોડું ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી ભરીને રાઈ ઉમેરવાની છે। રાઈ આપણી ફૂટવા લાગે એટલે તેની અંદર 1 ચમચી જીરું અને થોડીક હિંગ એડ કરવાની છે। હવે તેની અંદર જે આપણે ઝીણા કટિંગ કરીને ટામેટાં અને મરચાં રાખ્યા છે તે અંદર એડ કરી દઈશું। તો સૌપ્રથમ આપણે તેની અંદર લીલા મરચાં એડ કરી દઈશું, તેની સાથે જ આપણે ટામેટાને પણ અત્યારે જ એડ કરી દેવાના છે। હવે તેની અંદર આપણે થોડોક મીઠો લીમડો ઉમેરવાનો છે। હવે બધી જ વસ્તુને આપણે 2 થી 3 મિનિટ માટે થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી આપણા ટામેટાં પણ સરસ એવા કૂક થઈ જશે। તો 2 મિનિટ સાંતળ્યા પછી હવે તેની અંદર આપણે બાકીના મસાલા કરવાના છે। તો હવે તેની અંદર આપણે અડધી નાની ચમચી ભરીને હળદર પાવડર એડ કરવાનો છે। હવે તેની અંદર જે આપણે કેળા કટિંગ કરીને રાખ્યા હતા તે બધા જ તેની અંદર એડ કરી દઈશું। હવે તેની અંદર આપણે 1.5 નાની ચમચી ભરીને લાલ મરચું પાવડર એડ કરવાનો છે। તેની સાથે આપણે 1 ચમચી ભરીને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। તેની સાથે આપણે 1 ચમચી મીઠું એડ કરી દેવાનું છે। હવે આપણા શાકનો ટેસ્ટ સરસ મજાનો એવો ખાટો મીઠો આવે તેની માટે 1 ચમચી ભરીને ખાંડ એડ કરવાની છે અને તેની સાથે બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ જાય તેની માટે આપણે 3 થી 4 ચમચી જેવું તેની અંદર પાણી ઉમેરવાનું છે। આ શાકની અંદર આપણે વધુ પડતું પાણી નથી એડ કરવાનું, માત્ર 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે। પાણી એડ કરવાથી આપણા મસાલા શાકની અંદર સરસ એવા મિક્સ થઈ જશે અને આપણું શાક થોડુંક રસાવાળું થશે। અને આ શાકની અંદર આપણે ખાંડ પણ વધુ નથી ઉમેરવાની, આમ પણ ટેસ્ટમાં કેળા આપણા થોડાક સ્વીટ જ હોય છે। જો તમને પસંદ ના હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ ખાંડ ઉમેરવાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો હવે લાસ્ટમાં તેની અંદર આપણે થોડાક લીલા ધાણા ઉમેરી દઈશું। ધાણા ઉમેર્યા પછી શાકને આપણે એકદમ સરસ હળવા હાથે મિક્સ કરવાનું છે। વધારે પડતું આપણે શાકને નથી હલાવવાનું, નહીંતર આપણા કેળા તૂટી જશે। તો આ રીતે આપણે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે। તો માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું આપણું પાકા કેળાનું શાક બનીને તૈયાર છે। ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ગમી હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ।
તો ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈશું. આ શાક તમે રોટલી, ભાખરી કે પરાઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો મારી અને મારા હસબન્ડની જેમ આ શાક કોનું ફેવરેટ છે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. અને કોણ મારી આ રીતથી પાકા કેળાનું શાક બનાવે છે તે પણ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.